કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટરનો છે. ત્યાં હાલ ઠંડીના ઋતુમાં વિદેશી પક્ષીઓ આવે છે અને આ રણના ઘુડખર પણ હોય છે. અભયારણ્યમાં આ સમયે ફરવા અને પક્ષી અને ઘુડખરને જોવા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પણ રણ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વસ્તુની લોકોમાં જાગૃતિ અને તે હેતુથી ઘુડખર અભયારણ્ય દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બજાણા રેન્જમાં ટુંડી ટાવર પાસે આ શિબિર થાય છે, જ્યારે ડાંગરધરા રેન્જની જેસડા મુકામે આ શિબિર કરવામાં આવે છે. શિબિરમાં બાળકોને રણ વિશેની માહિતી આપવામાં આવે છે, સાથે વન્ય પ્રાણી, વન્ય પક્ષી તેમજ વૃક્ષોની જાળવણી કેવી રીતે કરવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. શિબિર 1 મહિના માટે ચાલે છે અને ઘુડખર અભયારણ્ય દ્વારા બાળકો માટે રહેવાની, જમવાની સગવડ કરવામાં આવે છે. આ શિબિરમાં સ્કૂલના બાળકો સવારે અને રાત્રિ રોકાણ કરે છે અને વહેલી સવારે ટ્રેકિંગ કેમ્પ કરીને જાય છે. આ શિબિરમાં આવેલા બાળકો અને શિક્ષકો પણ ખુશ થાય છે. આ શિબિર દ્વારા બાળકોને સમજણ મળે છે તેમજ રણ વિસ્તારની માહિતી આપવામાં આવે છે. આ શિબિર નિઃશુલ્ક હોય છે. ઘુડખર અભયારણ્ય દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે હેતુ વનજીવોનું રક્ષણ કેવી રીતે કરવું તેમજ રણ વિસ્તારમાં ક્યાં પક્ષી પ્રાણી છે, તેમનો ખોરાક શું છે, તેની જાળવણી કેવી રીતે કરવી તેમજ વૃક્ષોનું મહત્વ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેનું માર્ગદર્શન ઘુડખર અભયારણ્ય. મારું નામ વિંજુડા ભવ્યતા છે. હું સર્વેપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ મહારાજ ભાવનગરમાંથી આવું છું. અહીં અમે કચ્છના નાના રણમાં બજાણા ખાતે ઘુડખર અભયારણ્યમાં ખાસ ઘુડખરને જોવા માટે આવ્યા છે. પરંતુ અહીંયા આવતા માઇગ્રેટરી બર્ડ્સની પણ અમને જાણ થઈ. ફ્લેમિંગો, ઈ-ગ્રેડ વગેરે જેવા માઇગ્રેટરી બર્ડ્સને પણ અમે જોયા અને એ ખૂબ જ રસપ્રદ લાગ્યું. અમે અહીંયા 2 દિવસ રોકાણા, જે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અમે અહીંયા ખૂબ આનંદ માણ્યો અને અહીંયા અમને જે અમે બુકમાં જે ભણીએ છીએ એ અમને લાઈવ જોવા મળ્યું, કે જે અમે વધારે સરસ રીતે ભણી શકીએ. એના લીધેથી અમને ખૂબ આનંદ થયો. મારું નામ માહી અગ્રવાલ છે. અમે ધાંગધ્રાથી આવ્યા છીએ. અમે અહીંયા ઘુડખર અભયારણ્ય માટે અહીંયા શિબિર માટે આવ્યા છીએ. અહીંયા અમને કેટલું પણ બધા સભ્યો દ્વારા અમને કેટલું પણ માહિતી મળી. આપણે ઘુડખરને કેવી રીતે બચાવવા જોઈએ, આપણે કેવી રીતે એમનું સંરક્ષણ ને બધું કરવું જોઈએ તે અમને શીખવવામાં આવ્યું. અહીંયા કેટલા પણ પ્રકારના અમે બર્ડ્સ ને પક્ષી જોયા. સુરખા, પોલીસ પક્ષીને વગેરે વગેરે અમે કેટલા પણ જોયા. ગીધ. અહીંયા અમને ખૂબ જ મજા આવી અને અહીંયા અમને સભ્યો દ્વારા ખૂબ સારી માહિતી પણ અમને મળી અને અમને એ માહિતી દ્વારા અમને પહેલાં સમજાવે, પછી અમને શિબિર દ્વારા અમને થોડાક ક્વેશ્ચન પૂછે, અમારી જનરલ નોલેજમાં થોડુંક અમને કરાવે. એવી રીતે અમને કેટલું પણ માર્ગદર્શન મળ્યું. એ પ્રમાણે અમને ખૂબ જ અહીંયા મજા આવી અને અમે અહીંયા બીજી વાર અમને આવવા મળે એવો અમે પ્રયત્ન કરશું. એટલે આ શિબિર દ્વારા અમને ખૂબ જ મજા આવી. મારું નામ વાઘેલા મન છે. હું અહીંયા કચ્છનું નાનું રણ જોવા આવ્યો છું અને અહીંયા અમે ઘણા બધા પક્ષીઓ જોયા અને અહીંયા અમે ઘુડખર અભયારણ્યમાં અમે ઘણું બધું શિબિરમાંથી અમને શીખવવામાં આવ્યું અને અમે અહીંયા ઘણું બધું જાણવા મળ્યું અને અમે અહીંયા ઘુડખર અભયારણ્યનું જે મેન માહિતી અમે મેળવવા આવ્યા હતા. દર વર્ષે શિયાળાની ઋતુમાં ગુજરાતભરમાં, મધ્ય એશિયા અને યુરોપમાંથી અનેક યાયાવર પક્ષીઓ અહીં સિઝન ગાળવા માટે આવતા હોય છે અને પ્રજનન કરતા હોય છે. એ જ રીતે કચ્છના નાના રણ એટલે કે ઘુડખર અભયારણ્યમાં પણ દેશ વિદેશથી અનેક પક્ષીઓ આવતા હોય છે. આ સમય દરમિયાન ચાલુ વર્ષે આશરે 102થી વધુ પ્રજાતિના અને આશરે 1.5 થી 2 લાખ સુધીના પક્ષીઓ ઘુડખર અભયારણ્યની મુલાકાતે આવેલ છે. આ પક્ષીઓ અને ઘુડખર અભયારણ્યના જે સસ્તનવર્ગના પ્રાણીઓ છે અને અનેક બીજા સરીસૃપ પ્રાણીઓ છે અને જે બાયોડાયવર્સિટી છે એને નિહાળવા માટે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ પણ આવતા હોય છે અને આ પ્રવાસીઓ જે બાયોડાયવર્સિટી છે તો એને માણતા હોય છે. ગુજરાતના જે ભાવિ પેઢી છે, જે વિદ્યાર્થીઓ છે, શાળા કોલેજના વિદ્યાર્થીઓ છે, તો એમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે એક સભાનતા કેળવાય અને રુચિ કેળવાય એ હેતુથી ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ઘુડખર અભયારણ્યના બજાણા ખાતે પણ પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર કુલ 2 દિવસની હોય છે. રાત્રિ રોકાણની પણ સુવિધા આપવામાં આવતી હોય છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને જે ગુજરાતની બાયોડાયવર્સિટી છે, વન્યજીવ છે, તો એના વિશે માહિતગાર કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ એમને ફિલ્ડ વિઝિટમાં લઈ જવામાં આવતા હોય છે. રાત્રિ રોકાણ પણ કરવામાં આવતું હોય છે. બીજા દિવસે ફરીથી એમને ફિલ્ડ વિઝિટમાં લઈ જવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેઓએ શું જ્ઞાન મેળવ્યું, કયા કયા પક્ષીઓ જોયા, પ્રાણીઓ જોયા,
તો એ અંગે એક ચર્ચાનું પણ સેશન રાખવામાં આવતું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રોકાણ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં કરવામાં આવે છે તે તદ્દન વિનામૂલ્ય હોય છે, એટલે કે એમનું જે રહેવાનું છે, જમવાનું, નાસ્તાનું બધું વિનામૂલ્યે સરકારશ્રી દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. શિબિરનો મુખ્ય હેતુ જે ગુજરાતની જે ભાવિ પેઢી છે, જે નાના વિદ્યાર્થીઓ છે, બાળકો છે, શાળા કોલેજના વિદ્યાર્થીઓ છે, તો એમને ગુજરાતની જે વૈવિધ્યસભર વન્યજીવ સમૃદ્ધિ છે તો એના વિશે માહિતી મળે અને એમનામાં વન્યજીવ સંરક્ષણનો એક ગુણ કેળવાય અને તેઓ પોતાના વાલી, માતા પિતા કે પડોશીઓ કે પછી તેમની ભાવિ પેઢીને પણ આ વારસો આગળ વધારે એ માટે થઈને આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, કચ્છ જનાદેશ ન્યૂઝ.